નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વાવણી અને તાવણી. વાવણીમાં પણ જો ચૂકી જાઉં 1-2 દિવસ અને જમીન કોરી થઈ જાય તો પછી વાવી ન શકો. તો ચારે બાજુ વાવણી ચાલી રહી છે. લોકો પોતાની રાજનીતિના રોટલા પણ શેકી રહ્યા છે. રાજનીતિના બીજ પણ લોકો વાવી રહ્યા છે. ગોંડલ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લી વિધાનસભાની ચૂંટણી વખતથી જ ખૂબ વિવાદમાં રહ્યું. વિધાનસભાની ચૂંટણી વખતે આપણને સૌને ખબર છે કે એ પહેલાં જે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા બંને વચ્ચે જે યાદવા સ્થળી સર્જાઈ. યાદવા સ્થળી એટલા માટે કહું છું કે બંને જાડેજા છે અને બંને જાડેજા કૃષ્ણવંશી, એટલે પણ મેં યાદવા સ્થળી શબ્દનો. અને બંને જાડેજા, બંને ભાઈઓ, બંને એક જ વંશ, ચંદ્રવંશી, રાજપૂતો, ક્ષત્રિયો, ગરાસિયા દરબારો, એટલે પણ મેં યાદવા સ્થળી શબ્દનો પ્રયોગ કર્યો. તો આ બંને વચ્ચે ત્યારથી ગજગ્રાહ ચાલ્યો અને ત્યારબાદ દલિત યુવકની સાથે મારપીટ, ગણેશ ગોંડલનું જેલમાં જવું, અને ત્યારબાદ ઘણા બધા એવા વિવાદો થયા છે. એમાં અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, જિગીશા પટેલ, બન્ની ગજેરા, આ બધું ચાલ્યું. હવે એમાં ડિટેલમાં મારે વાત કરવાની જરૂર નથી, બધા જાણો જ છો શું રાજકીય ઘટનાક્રમ થયો. અમિત ખૂંટ આપઘાત કેસ પણ થઈ ગયો, સગીરા દ્વારા દુષ્કર્મના આરોપ, ને ત્યારબાદ અનિરુદ્ધસિંહ રાજદીપસિંહનું ફરાર થવું. હવે એ કેસમાં પાછું જયરાજસિંહનું નામ આવવું, અને આ બધાની વચ્ચે રાજકુમાર જાટવાળો કેસ કે જેમાં રાજકુમાર જાટ નામના યુવકનું મૃત્યુ, સીસીટીવીમાં હિટ એન્ડ રનમાં મૃત્યુ, પરંતુ એ પહેલાં એને મારવામાં, શરીર પર 42 ઘા, ઈજાના નિશાનો, વગેરે 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 બધું તમે જાણો જ છો શું આખો ઘટનાક્રમ રહ્યો. એટલે એનું પુનરાવર્તન કરી તમારો મારો સમય બગાડવા નથી માગતો. પણ આ મામલે હવે એક જાટ નેતા હનુમાન બેનીવાલ જે વારંવાર નિવેદનો આપી રહ્યા છે. જાટ નેતા છે, રાજસ્થાનમાં જાટ રાજનીતિ કરવા માટે થઈ અને વારંવાર જયરાજસિંહને ચેલેન્જ આપે છે. અને આની પહેલાં પણ કહ્યું કે હું આવું ગોંડલને આ કરી નાખું ને તે કરી નાખું. એટલે સ્ટેડિયમની બહાર બેઠા બેઠા ફાંકા માર્યા કરે છે. મેદાનમાં આવે તો ખબર પડે. એટલે અત્યારે પણ આજે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે અને મીડિયાની નોંધ લઈ રહ્યું છે. ને ત્યાં રાજસ્થાનથી જયરાજસિંહને પડકારે છે ને જયરાજસિંહને ફેટ પકડીને હું ઘસડીને જેલમાં પૂરી દઈશ ને. પછી આવી બધી મોં માથા વગરની વાતોનો શું મતલબ? સીબીઆઈ તપાસ માગો, પોલીસ તપાસ માગો, અને ત્યારબાદ ન્યાયતંત્ર પોતાનું કામ કરશે, પોલીસ તંત્ર પોતાનું કામ કરશે. ધારાસભ્યનું કામ છે પોતાના વિસ્તારના વિકાસના કાર્યો કરવાનું. પણ બોલવાથી કોનું શું જાય? ત્યાં ઊભેલા જાટો તાળીઓ પાડે અને બધાને ગલગલિયા થાય ને મજા આવે ને આકલા ને પડકારા ને. એટલે આવું બધું સસ્તું મનોરંજન, સસ્તી લોકપ્રિયતા કોને ન ગમે? એટલે હનુમાન બેનીવાલ વારંવાર જયરાજસિંહને પડકારી રહ્યા છે અને ભવિષ્યમાં પોતે ગોંડલ આવશે, ગોંડલમાં જાટ નેતાઓ આવશે અને આંદોલન કરશે. તો ભાઈ અમારા ગુજરાતમાં ઓલરેડી ઘણા બધા લોકો આંદોલન કરી જ રહ્યા છે. હવે તો પાટીદાર ચિંતન શિબિરના નામે પણ ધીરે ધીરે આંદોલનના ભણકારા છે. તો અમારે આંદોલન કરનારા લોકોનો કોઈ તોટો નથી. તો હવે તમારે ત્યાંથી અહીંયા આવીને ગોંડલમાં આંદોલન કરવું છે. બીજી વાત, ત્યાંથી બોલવું ખૂબ જ સરળ હોય. એમનું નામ જયરાજસિંહ ટેમુભા જાડેજા છે અને એવા સમયમાં એમને રાજનીતિમાં એન્ટ્રી લીધી હતી, અથવા તો રાજનીતિમાં એમનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો જ્યારે મહિપતસિંહ જાડેજા રીબડા, અને એ રીબડાના જાડેજા પરિવારની સામે કોઈ ટકી શકે એમ નહોતું, કોઈ ઊભું રહી શકે એમ નહોતું. એટલે લોઢે લોઢું, જાડેજા સામે જાડેજા, ગરાસિયા સામે ગરાસિયા. એટલે એ કંઈ કમ નથી. તમે ત્યાં નિવેદનો આપો ને આમ કરી નાખીને. જાટને હંમેશા, જાટ એક ખબર નહીં ખાસ પ્રકારની ગુરુતા ગ્રંથિ ધરાવે જ છે. આ વસ્તુ મેં માર્ક કરી. એમની અંદર ગુરુતા ગ્રંથિ, કુળાભિમાન, સ્વાભિમાન તો નહીં કહું પણ મિથ્યા કુળાભિમાન, તો બધું બધાઈને હોય ને ભાઈ. તમે ત્યાં જાટલેન્ડમાં ઊભા આવી બધી વાતો કરો છો, તો ગુજરાતમાં અહીંયા એ તો એમના જાડેજાવાડ છે, એમના બાપનું હતું, ગરાસિયાના ગરાસ હતા, ગોંડલ જાડેજાઓનું. તો ત્યાં એમને પણ એમનું કુળ અભિમાન હોય ને.
એટલે હનુમાન બેલીવાલ જેવા નેતાઓને રાજનીતિ કરવા માટે મુદ્દા ઉછાળવા એ અલગ વાત છે, પણ ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવી અને આ મામલે જયરાજસિંહનો સામનો કરવો એ અલગ વાત છે. ઠીક છે, બધું ચાલ્યા કરશે. ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા, ન્યાયતંત્ર જે સત્ય હશે એ નિશ્ચિત બહાર લાવશે, અને એમાં જો જયરાજસિંહ જવાબદાર હોય તો નિશ્ચિત એમની સામે પગલાં લેવા જોઈએ. પણ માત્ર રાજનીતિ કરવા માટે થઈ અને લોકો મુદ્દા ઉછાળ્યા કરે એને બહુ ગંભીરતાથી લેવા ન જોઈએ. ધન્યવાદ.